કારણ કે માનસિક ટોર્ચર ચાલુ જોઈએ, આમ નહીં. હા ભાઈ વાહ, તારા હાથનું તો રોજ જમવાની એવી મજા આવે જ ને આપણે. બસ પછી કિચન છે આ રીતનું ફિનોલેક્સનું. આનિયા તું શું કરે છે આનિયા? ખીજાય ને એટલે આમ ઊંધા હાલે આપણી યાર, એટલે મને કહે છે કે હું તારા વિડીયોમાં જ નહીં આવું ક્યારે. એટલે આવું હોય ભાઈ અમારે, કાંઈ માર નથી બોલવું. એટલે શું તને શું થયું પેલા મને પહેલેથી કે એમ નહીં, તારી પાસે ફ્રોક કેટલા છે? ચાલો ભાઈ, સવારનો ટાઈમ છે ને હિયા ઉઠી છે આજે 5:30. ટેસ્ટ છે કાં ગુજરાતીની, એટલે વાંચવા માટે ઉઠી હતી. વચાઈ ગયું? ખાલી રિવિઝન જ બાકી હતું એટલે સવાર તો ખાલી રિવિઝન જ કર્યું છે. કાંઈક તો એમ જ હોય ને. ચલો, ઓલ ધ બેસ્ટ. થેન્ક યુ. બરાબર. 20 માર્કના 2 ચેપ્ટર છે. ઓહો. ચાલો, જય શ્રી કૃષ્ણ અને જય જલારામ. કેમ છો બધા? 3-4 દિવસ ફરી આવ્યા, ફ્રેશ થઈ ગયા, પણ બહુ થાક લાગ્યો ટ્રાવેલિંગનો. કારણ કે આંસી છે ને કન્ટિન્યુઅસલી અહીંયા મારા એક જ પગ ઉપર બેઠી હોય. ટ્રાવેલિંગ અમે કરીએ ને ત્યારે જાય, થોડીક વાર પાછળ જાય, બાકી અહીંયા જ બેઠી હોય. એટલે આમ એ થાક હતો ને ટ્રાવેલિંગનો 3-4 દિવસનો હોય. પછી એ આવીને બધા 6-7 દોરી જેટલા કપડાં હતા એ હાથે ધોયા, વોશિંગ મશીનના લોડ ને એ બધું. કારણ કે મેં સાથે શોર્ટ્સે બનાવ્યા હતા, એટલે મને ખબર હતી કે મને થોડોક ટાઈમ મળી જાય, એટલે 2-3 વોશિંગ મશીનના લોડ હતા એ નાખ્યા અને બધા કપડાં ઇસ્ત્રી ભેગા કર્યા. એટલે એમાંય થાક હોય આપણને લેડીઝને, એટલે એવું બધું ચાલ્યું. હવે આજે થોડુંક કામ એમ થાય છે કે ના આજે રેડી છે બધું એવું છે. અને પાછું બીજા દિવસે એ સ્કૂલે જવાની હતી, એટલે ઉઠવું પડે વહેલું. 5:45 તો અમે 2 માં દીકરી ઉઠી ગયા હતા. તે દિવસે આવ્યા ને તે દિવસે અમે 6-6:30 ક્યાંક નાસ્તો કર્યો હતો. જય શ્રી કૃષ્ણ બેટા. પછી 10 વાગે અમે અહીંયા પહોંચી ગયા હતા રાજકોટ. તો હું કે હિયા તો 2 માંથી કે જયમાં જ નહોતા. આંસીએ ત્યારે નાસ્તો નહોતો કર્યો, એટલે એને થોડીક ખીચડી ને દહીં ખાવા હતા ને દીપકને 1-2 રોટલી ખાવી હતી. એ 2 જયમાં હતા. બાકી અમે તો 2 આવીને સીધા નાઇટ ડ્રેસ પહેરીને સૂઈ જ ગયા હતા. એટલો આમ થાક લાગ્યો એમ. બાળકો સાથે હોય ને એટલે આખી વાત જ અલગ થઈ જાય. કારણ કે માનસિક ટોર્ચર ચાલુ જોઈએ, આમ નહીં, જીદ ને બધું, રોવાનું ને બધું ચાલ્યા કરે. ચલો આગળ વધીએ બ્લોગમાં. ચાલો બધા રોટલીનું શાક ખાવા કે વઘારેલી રોટલી કે બીજું કાંઈ જે તમે કહેતા હોય એ. ચાલો બધાને જય શ્રી કૃષ્ણ ને જય જલારામ. તો અમે ફાઇનલી હવે આવી ગયા છે ઘરે ઉજ્જૈનથી. તો બહુ બધાના મેસેજ હતા કે તમે કઈ હોટલમાં રોકાણા હતા, ક્યાં રોકાણા હતા. તો આજે એ બધી વસ્તુ તમારી સાથે શેર કરવી છે. તો જો અમે ઉજ્જૈન પહેલા દિવસે ગયા ને, તો અમે 2 દિવસ એક જ હોટલમાં સ્ટે કર્યો હતો. એ હોટલ છે આપણે રેલવે સ્ટેશનની એક્ઝેક્ટ સામે છે, ધ ગોલ્ડ ગરુડા કરીને. ત્યાં જ અમે 2 દિવસ સ્ટે કર્યો. તો હોટલ એ સારી હતી, અમને મજા આવી, એટલે અમે ત્યાં જ સ્ટે કર્યો. પછી બીજા દિવસે તો આપણે ક્યાં ગયા હતા રીમા? ઉજ્જૈન જ હતા, એટલે 2 દિવસ અમે ત્યાં જ કર્યો. પછી અમે ત્યાંથી આપણે કયું ગામ રીમા ભૂલાઈ ગઈ ના? ઇન્દોર. હા, ઇન્દોર ગયા હતા અમે. તો ત્રીજો દિવસ અમે ત્યાં સ્ટે કર્યો હતો. નામ થોડાક ભૂલાઈ જાય બધાના, ખબર નથી. વિરાજ હોટલ હતી. હા, એ તો હાઈવે ઉપર હતી, પણ એ બહુ સારી હતી. એ પણ સારી હતી. અમે તમને વ્યૂ ને બધું તમે જોયું હશે, બહુ સારી હતી. અને જે ઓલી ઉજ્જૈન ગયા ને ત્યારે જે પહેલી વાર જતા હોય એની વાત છે કે અહીંયાના જે રિક્ષા વાળા હોય ને એને કહેવાનું કે ભાઈ અમારે આજુબાજુમાં ફરવું છે, એટલે એ લોકોનું એક કાર્ડ જ આવે છે. એ લોકો આપણને 4-5 મંદિર ને બધાનું દર્શન કરાવી દે. 700 રૂપિયા લીધા હતા અમારી પાસેથી. એમાંય તમે છે ને નેગોશિએટ કરાવજો. નેગોશિએટ કે તમને થોડુંક પહેલાં 1000 કહેશે,
પછી 800 આવશે, અમને છેલ્લે 700 માં અમને લઈ 1000 ગયા કીધા હતા અમે. હા 1000 થી સ્ટાર્ટ થયું હતું તો અમે 700 માં કર્યું હતું. તોય અમે તો એને 1-1.5 કલાકમાં ફ્રી કરી દીધા હતા, બાકી 3 કલાક થઈ. પણ એમાં એવું થયું કે પછી આંસી કાલભૈરવ દાદાના દર્શન કરવા ગયા ને ત્યારે બહુ રડવા માંડી ને, એટલે પછી 2 જગ્યાએ દર્શન કરવાનું એને અમને કીધું હતું કે અહીંયા જ છે 2 મંદિર, અને કારણ કે અહીંયા ટ્રાફિક એ બહુ જામ રહેતા હતા. હમણાં કંઈક 28માં અહીંયા કુંભ છે ઉજ્જૈનમાં, એટલે બધે આખા ગામમાં ખોદકામ ને બધું મીન્સ તૈયારી ચાલુ થઈ ગઈ છે. એટલે આંસી બહુ રડતી હતી ને સૂઈ ગઈ હતી, એટલે અમે કીધું કે હવે એ 2 બહુ ટ્રાફિક હતો તો એ રડતી હતી, પછી સૂઈ ગઈ. પછી અમે કીધું જવા દો હવે હોટલે. એ ભાઈ અમને હોટલે ઉતારી ગયા. કારણ કે જો હવે અમે અહીંયા દર્શન કરવા જાય ને તો પછી ઉઠી જાય ને વળી પાછો કજિયો માંડે. કારણ કે આવું રીતનું હોય ને કોઈ પણ જગ્યાએ તમે ફરવા જાઓ ને ચાલવાનું બહુ હોય, એટલે બાળકો બહુ થાકી જાય. એટલે જો તમે ઉજ્જૈન જવાના હોય ને કાલભૈરવ તમારે જવું હોય ને તો જેવા તમે મહાકાલના દર્શન જેમ અમે સવારે કર્યા હતા ને એ જ રીતે તરત જ તમે કાલભૈરવ દાદાના કરી આવો ને દર્શન તો નહીં વાંધો. અમે છે ને સાંજે ગયા હતા ને એટલે અહીંયા વીઆઈપી ટિકિટ હવે સ્ટાર્ટ થઈ છે, એ બંધ થઈ ગઈ હતી, ગળદી એ બહુ હતી ને અમને અહીંયાના રિક્ષાવાળાએ કીધું કે સવારે તમે આવો ને તો અહીંયા ગળદી નથી હોતી, તો તમારે જવું હોય ને તો એ રીતે કરજો. કાલભૈરવ દાદાના સવારમાં જ દર્શન કરી આવજો. ચાલો હવે અમે પાછા હવે પ્લાન કરીએ જ ભાઈ. હવે એક બીજો મેસેજ એ હતો એની વાત કરી લઈએ આપણે કે ભાઈ તમે હવે દ્વારકા આવો. હવે અમારો પ્લાન દ્વારકાનો છે. દ્વારકા જઈ આવી તો બસ હવે ખાલી રાહ છે દ્વારકાધીશ ભગવાનની કે અમને ફટાફટ ત્યાં તેડાવે. અને અયોધ્યા અયોધ્યાના પછીનો પ્લાન છે અયોધ્યા. આ બધા હવે પેલા દ્વારકાનો પ્લાન છે, હવે જોઈએ ક્યારે બોલાવો આવે દ્વારકા માટે. ચાલો થઈ ગયું આપણું ટિફિન રેડી? યસ રેડી. શું આજે આપ્યું? મગ ભાત રોટલી લોટવાળો મરચાનો સંભાર. વાહ ભાઈ વાહ, તારા હાથનું તો રોજ જમવાની એવી મજા આવે જ ને આપણે. બસ બસ શું બસ? વધારે થઈ ગયું હો. કાંઈ વધારે નથી હો. એમપી ગયા હતા ને તો કેવા છાસ ના બધે વખાણ કરે રોજ એને મસાલા વાળી છાસ આપું છું હો. તોય એટલા વખાણ કરે અને અત્યારે આવી ખોટી વિડીયોમાં વાત કરે છે કે તારા હાથનું તો જમવાનું, મારા હાથનું જ 13 વર્ષથી ખાઈ છે. કોઈ બીજું બનાવવા આવતું તું. ચાલો ચાલો ભાઈ બધા નાળિયેર પીવા. કેવું જાણશું પી ગયા છીએ આપણે. સારું ચલો એન્જોય. મને ખબર જ હતી કે આજે એને છે ને ગાર્ડન જવું જોશે, કારણ કે આજે ઓછો તડકો છે ને એટલે મેં કીધું હતું કે ઓછો તડકો હોય ને ત્યારે લઈ જઈશ. એટલે મારે ઘરેથી જે બધું વધારાનું કામ હતું ને બધું હું કરીને આવી. જો આ રહી જો કેવી છે કા? મગર જેવી છે. જો 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 ઉતરે જો નીચે 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 જો એની આગળ છે જો અહીંયા એક છે જો એની પાછળ એક છે જો. હા જો છે ને હા તારા જેવું છે હે? હા અહીંયા છે જો. વાહ આવું જોવાની મજા આવે કાન્યા. જો 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 આપણે ઉજ્જૈન ગયા હતા અહીંયા શું હતું, અહીંયા શું જોયું હતું તે સાચું કહી દે. એક વસ્તુ જોઈ હતી યાદ કર. જોઈ વાંદરાભાઈ નહોતા જોયા? જો દીપકને છે ને ફિનોલેક્સ પાઇપ્સ ને ફિટિંગ્સ એનું અમે બધું રાખતા હોય, પાઇપ ને બધું ફિનોલેક્સ કંપનીનું. તો એના 45 વર્ષ પૂરા થયા ને તો અત્યારે મેં જો સેલ નાખ્યો ને ત્યારે યાદ આવ્યું. મેં ટ્રીપમાં ગયા ને પહેલાં બધું આવ્યું હતું. આ ઘડિયાળ આવી છે, પછી કિચન છે આ રીતનું ફિનોલેક્સનું. હા બતાવું છું બેટા. જો આ પેન છે, પછી એક આખી બીજી એક કીટ આવી છે, એમાં પેલા બધા ટૂલ્સ છે. આમાં ટી કોસ્ટર્સ છે જો આ રીતનું. પછી આ આટલી ડાયરી છે, આ વોલ ક્લોક છે, અને બીજું 1-2 વસ્તુ હતી ઓલું ડિસમિસ ને કેચીન બધું આવે ને ટૂલ્સની આખી કીટ છે. તો એ રીતનું બધું આવ્યું છે. કઈ જાણસી? અપમ. અરે વાહ, કોણે બનાવી દીધા અપમ? મેં બનાવી દીધા. જો આંસી અમે ઉજ્જૈનથી લાવ્યા ને ફ્રોક પહેર્યું છે, અને ફ્રોકનો બહુ શોખ નહોતો. અહીંયા મને કોટનના આવા ફ્રોક દેખાણા તો મેં કીધું લાવ લઈ લો, એને રેગ્યુલરમાં પહેરવામાં ચાલે.
ખાટા જોઈએ, પ્લમ ખાટા જોઈએ બેટા. એકદમ વાદળિયું વાતાવરણ થઈ ગયું છે અને પવન એ થોડો થોડો ચાલુ થયો છે. વરસાદ આવી જાય તો સારું. આનિયા તું શું કરે છે? શું કરે છે આનિયા? કેમ? વિડીયો પાડવો હોય તો તું આગી વહી જઈશ. હમણાં હું ખીજાણી ને એટલે આડોડાઈ કરે છે મારી યાર. ખીજાય ને એટલે આમ ઊંધા હાલે આપણી યાર. કિચનમાં જઈએ એ પહેલાં જો આ આટલો ઢગલો છે, હજી એક લોડ હજી સૂકવવાનો બાકી છે. અત્યારે સુકાઈ ગયા ને એ લીધા, હજી એક સૂકવીશ. રોજ આટલા સાંજ પડે ને બે ઢગલા લઈને બેસું, ઇસ્ત્રી ના કાઢું, સંકેલવાના હોય મૂકું. અહીંયા જુઓ મારા નિયા માટે છે લસણવાળા મગ, દીપકના સાદા હોય એ થોડાક ઉકળવા દેવા પડશે. થોડાક વધારે જ બનાવ્યા છે. ઈયાને એને મને બેને એમને મેં ભાવે અને સાંજે મગ ભાત ખાશે એટલે થોડાક વધારે બનાવીએ. અને હજી સંભારોય બનાવો ટીંડોળા મરચાંનો, કારણ કે છે ને દીપકને લોટવાળા મરચાં જોઈએ પણ એને છે ને ગળાસવાળા જોઈએ. મને ગળાસવાળા સંભારા ભાવે પણ આમ ઓછા ભાવે એટલે એ રીતનું છે. આવીને તો દિવસની આમ કામ 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 આપણને મગજમાં એમ વેમ હોય ને, બાકી ઘર પેક જ હોય એમ. જોકે મને પાછળ કામ હાલે છે ને એટલે થોડુંક એ રીતનું છે બધું, પણ આપણને વેમ જ હોય કે ઘર બહુ બધું ગંધારું થઈ ગયું છે અને વેમનો કોઈ ઈલાજ જ નથી એટલે કામ જ ઢેડું છું. આવીને તે દિવસનું આજે હેલ્પર પાસે બહારની બાલ્કની છે ને બધા કચરા ને બધું ઉપડાવ્યું અને મેં સવારમાં કેટલું બધેથી ઝાડા લીધા ને બેડશીટ ચેન્જ કર્યા ને બધેથી વાળ્યું, ફર્નિચર સાફ કર્યું ને કપડાં 6 થી 7 દોરી ધોયા એટલા નાખ્યા, કારણ કે એક દિવસના આપણે મૂકીને ગયા હોય, 4-5 જોડી ભેગા લઈ ગયા હોય, એક નાઇટ ડ્રેસ, ટુવાલ બધું. દીપકને તો એ હોટલના ટુવાલે યુઝ ન કરે એટલે એને લીધો હતો, બાળકોનો લીધો હતો એટલે એમ બધું હોય. એટલે આમ કપડાં ને બેગ ઠેકાણે પાડીને આપણું તો જ્વેલરી ને એ બધું કેટલું હોય. બનાના ક્લિપ છે, રબર છે ને આ છોકરાઓનું કંઈક વોચ ને એવું બધું હોય એટલે એ બધું આમ ફ્રેશ થઈ જાય. 4 દિવસ ક્યાંક જાય ને એટલે પણ કામ બહુ વધી જાય. કાંઈ વાંધો નહીં, ચાલ્યા કરે, કામ રહેવાનું જ છે. એ આપણને મૂકીને ક્યાંય નથી જવાનું એટલે આપણે એને મૂકીને વયો જવાનું. બરાબર? શું કાલથી ન કરું? ફોટો ને વિડીયો ને બધું બંધ કરી દઉં કાલથી. ઓકે. કેમ? તને ગમતું જ નથી એટલે? તો તું ન હોય ત્યારે બનાવી લઉં હું વિડીયો. ઓકે હાલો, તો તું આજથી નહીં આવ ને વિડીયોમાં? ઓકે. તું સામે વહી જઈશ હું વિડીયો પાડું ત્યારે? ઓકે બાય. કહી દે કે હું આજથી વિડીયોમાં નહીં આવું, બધાને કહી દે. જોરથી નહીં, ચાલુ નથી, આમ નામ કહી દે. ચાલુ નથી તો ક્યાંથી બતાવું અંશી? કઈ કહેવાનું નહીં, થોડુંક ખીજાય ને. એ ચીસું પાડતી હતી ને, મોબાઈલ મેં એને આપ્યો હતો ને તો 5 મિનિટ થઈ ગઈ હતી. અમે આખા દિવસમાં એને છે ને 10 મિનિટ જેવો જ આપી છે ફોન, પછી વધારે નથી આપતા. વચ્ચે તો સાવ એટલે સાવ બંધ કરી દીધો હતો, પણ હવે ક્યારેક આમ 5 મિનિટ આપી છે અને સાંજે એકવાર 5 મિનિટ આપી છે. એટલે એ મેં નાથમાં લીધો નહીં, ચીસું પાડવા માંડીને એટલે હું ખીજાણી કે ચીસું તું પાડમાં. એટલે મને કહે છે કે હું તારા વિડીયોમાં જ નહીં આવું ક્યારે. એટલે આવું હોય ભાઈ અમારે, આવું તો આખો દી અમારે ચાલતું જ હોય. બરાબર? કાંઈ મારે નથી બોલવું, તે મને ના નથી પડી વિડીયોમાં બોલવાની. શું એટલે શું તને શું થયું પેલા મને પહેલેથી કે? એમ નહીં, તારી પાસે ફ્રોક કેટલા છે? એક આ છે. એક ફાટેલું છે. હા, બે જ છે? એક પિન છે. 3 નહીં માને, હું તને છે ને દવા લઈ દઈશ મારો દીકરો.
તું રડતી નહીં અને તું ચિંતા ન કરતી. તારી પાસે કપડાં નહીં હોય ને તો ડેડી તને એનું ટી શર્ટ શર્ટ બધું પહેરવા આપશે. ઓકે હો મારો દીકરો, ચિંતા ન કરતી હો કઈ, હું તને લઈ દઈશ ને રડતો નહીં હો. હાલ મારો દીકરો.